નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણી સાથે જયેશ। વાત કરીએ ટોપ ન્યૂઝની તો સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમીમાં શહેરીજનો પાણી માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે। તો શહેરના ધોળીધજા ડેમમાં પાણીની ભરપૂર આવક છે, છતાં પણ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। તો સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી અને 5-6 મહિના વીતી ગયા છે, છતાં પણ ભર ઉનાળે પાણીની વિકટ પરિસ્થિતિ જોવા મળી છે। તો મહાનગરપાલિકા તો બની ગઈ છે, પણ શહેરમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી આજ 6 થી 7 મહિના થઈ ગયા। ધોળીધજા ડેમ તમે જોઈ શકો છો, આ છલોછલ ભરેલો છે, બરોબર। આજે 5 થી 6 મહિના થયા સુરેન્દ્રનગરને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યું સુરેન્દ્રનગરને, છતાં 5-5 દિવસે સુરેન્દ્રનગરની જનતાને પાણી વિનાના રાખવામાં આવી રહ્યા છે। ટાઈમસર પાણી આપવામાં નથી આવી રહ્યું। સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સુરેન્દ્રનગર અનેક જિલ્લામાં અને તાલુકામાં પાણી જઈ રહ્યું છે, છતાં સુરેન્દ્રનગરની પબ્લિકની સાથે અન્યાય થઈ રહ્યો છે, બરોબર। સુરેન્દ્રનગર જ્યારે મહાનગરપાલિકા હતી ત્યારે કોઈ આવું બનતું નહોતું, બરોબર। સુરેન્દ્રનગરમાં આ ધોળીધજા ડેમ તમે દેખાડો છલોછલ ભરેલો છે। આવી કાળઝાળ ગરમીમાં પબ્લિકને પાણી 5 દિવસે 6 દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે, બરોબર। અને પબ્લિકને સાથે અન્યાય કરી રહ્યા છે, બરોબર। આ મહાનગરપાલિકા જાહેર કર્યા પછી સુરેન્દ્રનગરમાં રોડ, રસ્તા, લાઇટો ઘણી બધી સમસ્યાઓ જોવામાં આવી, કોઈ પણ આદિ લગીનમાં કોઈ હલ થયો નથી, બરોબર। 2008માં જ્યારે નર્મદા નિગમના પાણી આ ધોળીધજા ડેમમાં દેવામાં આવ્યા અને પાણી પૂરતા પ્રમાણમાં છે, તો પણ પબ્લિકોને પૂરું પાણી મળી નથી રહ્યું, બરોબર। આવી કાળઝાળ ગરમીમાં જે 45, 42, 47 ડિગ્રી હોવા છતાં પબ્લિક પાણીથી ત્રાહિમામ છે। અનેક વિસ્તારોમાં પાણી નથી આવી રહ્યું, ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણીની ખૂબ સમસ્યા છે, અને છતાં અનેકવાર કમિશનર સાહેબને પણ રજૂઆત કરેલી અમે અને કીધેલું, બરાબર, છતાં પણ કોઈ પણ જાતનો પ્રતિસાદ મળી નથી રહ્યો સુરેન્દ્રનગરની જનતાને। સુરેન્દ્રનગરની જનતા સાથે કેમ આવડો મોટો અન્યાય થઈ રહ્યો છે? બેન, તમે ક્યાં જતા હતા? હું પાણી રેલવે સ્ટેશનમાં ભરવા જતી હતી, બરોબર। એટલે તમારા ઘરે પાણી નથી આવતું? મારા 6-7 મહિનાથી પાણીની તકલીફ છે। કેટલા દિવસે પાણી આવે છે? 10 દિવસે 5-5 દિવસે પાણી આવે, બરોબર। આ કયો વિસ્તાર કહેવાય? આ જૂના જંકશન સામે, ગેટ સ્ટેશન સામે તમે જોઈ શકો છો, આ જૂના જંકશન ગેટ સ્ટેશન સામે, બરોબર। આવી ગરીબ માણસો, નાના માણસોની હાલત છે, જે 5-5 દિવસે પાણી દેવામાં આવી રહ્યું છે। આ જૂનું જંકશન સામે, ગેટ સ્ટેશન સામે તમે દેખાઈ રહ્યું છે। આ બેન અત્યારે બિચારા ગેટ સ્ટેશનમાં પાણી ભરવા જઈ રહ્યા છે, એમના ઘરમાં પાણી નથી, બરોબર। આ પીપળા ઊંધા પડ્યા છે। આવા નાના માણસો, ગરીબ માણસોની હાલત છે સુરેન્દ્રનગરની। મહાનગરપાલિકા જાહેર કર્યા પછી આ 5-6 મહિનાથી આવી સમસ્યા ચાલુ થઈ ગઈ છે। જ્યારે નગરપાલિકા હતી ત્યારે કોઈ પણ જાતની આવી સમસ્યા નહોતી, બરોબર। આ સુરેન્દ્રનગરની પબ્લિક ત્રાહિમામ પોકારી ગઈ છે, જનતા તમે જોઈ શકો છો। આ સુરેન્દ્રનગર જૂના જંકશન પાસે ગેટ સ્ટેશન વિસ્તાર, આ સુરેન્દ્રનગરની જનતાને પાણી આપવામાં નથી આવી રહ્યું, તમે જોઈ શકો છો। આવી કાળઝાળ ગરમીમાં, બરોબર, મહાનગરપાલિકા 4-5 મહિના થયા જાહેર કર્યા હોવા છતાં કોઈ જાતનો પ્રતિસાદ મળી નથી રહ્યો। સુરેન્દ્રનગરની જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે। પાણી, રોડ, રસ્તા, લાઇટો, કોઈ જાતનું ફિલ્ટર પાણી પણ નથી મળી રહ્યું, અને અત્યારે તો પાણી જ નથી આવી રહ્યું। 5-5 દિવસે આ લોકો પાણી આપવામાં આવે છે। આ સુરેન્દ્રનગરની જનતાને કેમ આ રીતના ત્રાહિમામ કરવામાં આવી રહી છે? આ મહાનગરપાલિકા જાહેર કરીને શું કર્યું, બરોબર? આ કેમ આટલું બધું બેદરકારી રૂપ કામગીરી દેખાઈ રહી છે? આ તમે ડેમ જોઈ શકો છો, છલોછલ ભરેલો છે, છતાં આવી કાળઝાળ ગરમીમાં પાણી નથી આપી રહ્યા।